બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી। બનાસકાંઠા જિલ્લામાં વિભાજન મુદ્દે વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વિરોધ સતત ચાલુ છે ત્યારે ધાનેરાને વાવ અને થરાદ જિલ્લામાં રાખતાની સાથે જ વિરોધ પ્રદર્શન ત્યાંના સ્થાનિકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે અને તેને લઈને વિરોધ ચાલુ છે અને તે અંતર્ગત આજે ધાનેરા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। વેપારીઓ દ્વારા પણ તમામ દુકાનોને બંધ રાખવામાં આવી છે। બંધના એલાન સાથે વિશાળ જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિભાજનને મુદ્દે વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે અને તેને જ કારણે આજે ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં રાખતા વિરોધ થઈ રહ્યો છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે ત્યાંના જે વતની છે ત્યાંના રહીશો સ્થાનિકો છે તેમના દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે અને તે માંગણીને ધ્યાનમાં રાખી અને ત્યાંના જે વેપારીઓ છે ત્યાંના લોકો છે તેના દ્વારા ધાનેરાને આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા ધ્રુવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી વિભાજન થયું છે ત્યારથી લઈ અને વિરોધ હજુ પણ યથાવત છે અને તે વિરોધ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યું અને જે ઉગ્રતા છે તે દિવસે ને દિવસે વધી રહી છે અને આજે ધાનેરાને સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। શું છે આખો મામલો? જી ચોક્કસ લાંબા જે કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા પહેલી જે જાન્યુઆરી છે તે રીતે બનાસકાંઠા જિલ્લાને ભેટ આપી હતી। ભેટ હતી વિભાજન। જોકે આ વિભાજનનો જે વિરોધ છે તેઓ લાંબા સમયથી ચાલી રહ્યું છે। જે રીતે 3 તાલુકાના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે અમે બનાસકાંઠામાં જ રહીશું, અમને જે વાવ થરાદ જિલ્લો જે આપવામાં આવ્યો છે તેમાં નહીં જ ભળીએ તેવી એક માંગ સાથે સ્થાનિક લોકો કેટલા લાંબા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે। જે રીતે 19-20 દિવસથી તો ધાનેરા માત્રમાં જ એક વિરોધ જોવા મળી રહ્યું છે। જે રીતે વાત કરવામાં આવે વિરોધ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે। આજે ધાનેરા ખાતે સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે અને તે રીતે વાત કરવામાં આવે તો હાલ હિત રક્ષક સમિતિ છે તેના નેજા હેઠળ જે આ સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે એક જન આક્રોશ સભાનું પણ આયોજન છે। જે રીતે રાજકીય આગેવાનો પણ જોડાયા છે, મોટી સંખ્યામાં લોકો પણ હાજર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે વિરોધ છે તે બનાસકાંઠા જિલ્લામાં રહેવાની માંગ સાથે આ વિરોધ છે તેઓ નોંધાવી રહ્યા છે અને હાલ જે રીતે વાત કરવામાં આવે તો આ સરકાર દ્વારા જો આવનાર સમયમાં નિર્ણય નહીં લેવામાં આવે, ધાનેરા વાસીઓને હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો શું કરવામાં આવશે તેને લઈને ક્યાંક રણનીતિ ઘડવામાં આવતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે હાલ તો બનાસકાંઠા જિલ્લાના જે રીતે ધાનેરા વાસીઓ છે 19-20 દિવસથી એટલે કહી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે અને વિરોધ દિવસે ને દિવસે વધુ વેગ પકડતો હોય તેવા દ્રશ્યો હાલ તો નજરે પડી રહ્યા છે જિલ્લામાં। જી ધ્રુવ, આ વિરોધ છે તે સતત 19 થી 20 દિવસથી એમનેમ ચાલી રહ્યો છે અને સરકારને અને તંત્રને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે અનેક વખત। શું તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને આ જે સ્થાનિકો છે તેઓ ઓગળ જિલ્લો નવો પણ માગી રહ્યા છે? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે 19-20 દિવસથી આ વિરોધ છે તેઓ ચાલી રહ્યું છે। જે રીતે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું, વાવ થરાદને નવો જિલ્લો આપવામાં આવ્યો અને તેને લઈને આ વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવે 3 તાલુકાના જે ધારાસભ્ય છે, રાજકીય આગેવાનો છે તેઓને ગાંધીનગર તેડું આવ્યું હતું, સીએમનું તેડું પણ આવ્યું હતું। જોકે આ જે વાત છે તેઓ ક્યાંક પોતાની રજૂઆત છે તેઓની માંગ છે સ્થાનિક લોકો સાથે રહીને ક્યાંક માંગ પણ કરી હતી। જોકે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર પાડવામાં આવે તે પહેલા ક્યાંક નિર્ણય લેવામાં આવશે તેવી આશા સ્થાનિકો અને જે રાજકીય આગેવાનો છે તેઓ માની રહ્યા છે। જોકે હાલ તો નોટિફિકેશન જાહેર નથી પડ્યું અને તેઓને હજી પણ આશા છે કે નોટિફિકેશન જાહેર પડે તે પહેલા ક્યાંક ને ક્યાંક ધાનેરા વાસીઓ જોકે દિયોદરના જે લોકો છે તેઓ વાત કરી રહ્યા છે કે દિયોદરને જિલ્લો ઘોષિત કરવામાં આવે અને દિયોદરને જે છે જિલ્લો નામ આપવામાં આવે અને દિયોદરને વડુ મથક દિયોદર રાખવામાં આવે એવી માંગ સાથે જે 3 તાલુકાના જે લોકો છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। આજે ધાનેરાના જન આક્રોશ સભાનું આયોજન છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તો હાલ વિરોધ છે તેઓ ધાનેરા વાસીઓ નોંધાવી રહ્યા છે અને જન આક્રોશ સભામાં રાજકીય આગેવાનો સહિત જે ગીત કલાકારો છે તેઓ પણ નજરે પડી રહ્યા છે। જોકે હાલ તો બનાસકાંઠા જિલ્લાના જે વિભાજનનો જે વિરોધ છે તે દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે। ધ્રુવ, જ્યારે પણ રાજ્યની અંદર કોઈ ઘટના ઘટે છે તેને રાજકીય ઓપ આપવામાં આવતું હોય છે ત્યારે અહીં આ જે ઘટના છે તેને લઈને કોઈ રાજકીય જે પ્રતિનિધિઓ છે એની પ્રતિક્રિયા શું સામે આવી રહી છે એ પણ જણાવશો? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં વિભાજન તો થયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય જે આગેવાનો છે તેઓ કહી રહ્યા છે કે એક તરફના રાજકીય આગેવાનો કહી રહ્યા છે કે આ વિભાજન છે તેને લઈને વાવ થરાદ જે જિલ્લો આપવામાં આવે છે તેને લઈને એક બાજુના પટ્ટાના લોકોને ક્યાંક જે રીતે વહીવટી કામકાજના અંદર જે પાલનપુર જે જિલ્લાનું મુખ્ય મથક વડુ મથક કહેવામાં આવે છે
તે દૂર નથી પડતું. જો કે બીજા જે વિસ્તારના જે લોકો છે તેઓનું માનવું છે કે આ રીતે અમારા વિસ્તારના જે રીતે વહીવટી કામકાજ માટે દૂર અંતર પડતું હતું. જો કે હવે નજીકનું અંતર પડશે. આ સાથે ક્યાંક તેઓ રાજકીય આગેવાનો છે, તેઓ ક્યાંક સ્થાનિક જે લોકો છે તેઓ રાજકીય આગેવાનો પર જે રીતે આક્ષેપો કરી રહ્યા છે કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે પણ ક્યાંક આ વિભાજન થયું હોય તેવા આક્ષેપો જે છે તેઓ સ્થાનિક જે રીતે વિરોધ પક્ષના જે નેતાઓ છે તેઓ નોંધાવી રહ્યા છે. જો કે આ જે રીતે વાત કરવામાં આવે રાજકીય જે આગેવાનો છે, જે રીતે વાત કરવામાં વિરોધ પક્ષના જે રીતે ભાજપ કોંગ્રેસના નેતાઓ છે તેઓ પણ ક્યાંક એક મંચ ઉપર હાલ જોવા મળી રહ્યા છે, વિરોધના સૂરમાં જોવા મળી રહ્યા છે. અને તે રીતે પોતાના વિસ્તારની અને પોતાના જે સ્થાનિક લોકો છે તેમના હિતના અંદર કોઈ નિર્ણય આવે તેવી આશા હાલ બાંધી રહ્યા છે. અને તેને લઈને આ જે રીતે વિરોધ છે તેઓના અંદર ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે અને આ જે વિરોધ છે તે સંવાદનું નામ નથી રહ્યો. જી ધ્રુવ, જોડાયા તે બદલ આપનો આભાર.